नमस्कार मित्रों, मारी आ चेनल में तमारुं स्वागत है। सोनी टीवी पर कौन बनेगा करोड़पति शोना पसाड़ा अंगे भारे चर्चा चाली रही है। आ एक कौटुंबिक शो है जे आखा परिवार साथे कोईपण खचकाट वगर जोई शकाय छे। गई कालना एपिसोड में अमिताभ बच्चन एवी भूल करी के तेमणे राष्ट्रीय टेलिविजन पर तेना माटे माफी मांगवी पड़ी। तमे विचारता हशो के तेणे एवुं शुं कर्युं बिग बीने ते महिलानी माफी मांगवी पड़ी। चालो जाणीए शुं छे आखो मामलो। हकीकत में गई कालना एपिसोड में फर्स्ट फिंगर फर्स्ट राउंड दरमियान एक महिला सतत अमिताभ बच्चन तरफ जोई रही थी तो अभिनेताए कह્યું કે દેવીજી અમને આમ જોઈને કંઈ નહીં થાય, હોટ સીટ પર આવવા માટે તમારે તમારી આંગળી ઝડપથી ખસેડવી પડશે। આ સાંભળીને સ્ત્રી થોડી શરમ અનુભવે છે અને કહે છે, હા સાહેબ, ફર્સ્ટ ફિંગર પહેલા રાઉન્ડમાં જ ખોટો પડ્યો। અમિતાભ બચ્ચને ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ માટે પ્રશ્ન પૂછતાની સાથે જ સામે બેઠેલા બધા લોકોએ જવાબ આપવા માટે બટનો દબાવી દીધા। આ પછી જ્યારે અમિતાએ ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ વિજેતાનું નામ જાહેર કર્યું ત્યારે તેમણે રેણુકા પાંડેનું નામ લીધું। રેણુકા ખુશીથી કૂદકા મારતા સ્ટેજ પર પગ મૂકતા જ અમિતાભ બચ્ચન ચોંકી ગયા અને કહે, રાહ જુઓ દેવીજી, કોમ્પ્યુટર જેન્ટલમેન પહેલાં તમારું નામ કહ્યું અને હવે પ્રાતનું નામ કહી રહ્યો છે। અમિતાભ બચ્ચનના આ નિવેદનથી રેણુકાની ખુશી એક ક્ષણમાં જ ખતમ થઈ ગઈ। જો કે અમિતાભ બચ્ચને પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું, હે દેવીજી, મેં ભૂલ કરી, કૃપા કરીને અહીં બેસો, માફ કરજો। ત્યારબાદ તેમણે પાર્થ ચેટર્જીનું નામ લીધું અને તેમને હોટ સીટ પર બેસવા આમંત્રણ આપ્યું। આ દરમિયાન પાર્થ ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।